સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ વધારો થયો છે। ગાંધીનગરમાં 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે। વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળ્યો। આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે કે ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। વહેલી સવારે ધુમ્મસભર્યો માહોલ જોવા મળ્યો હતો। ગાંધીનગરમાં 11.6 ડિગ્રી, અમદાવાદમાં 15.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। દાહોદમાં 11.9 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 12.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। વડોદરામાં 14.4, સુરતમાં 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે।